દિયોદરના વખા ખાતે ઝેટકો કચેરી આગળ ખેડૂતોનો આજે વીજળી મુદ્દે ચોથા દિવસે પણ ધરણા યથાવત છે। ત્યારે આવતીકાલનો કાર્યક્રમ મહિલાઓનો રહેશે। વધુમાં વધુ મહિલાઓ આવે તેના માટે અહીંયા ખેડૂતોએ એક કાર્યક્રમનું આયોજન કર્યું છે। તમામ મહિલાઓને ઘરેથી પોતાના દાતરડા લઈને આવવું અને આ દાતરડા વડે સરકાર સામે વિરોધ દર્શાવવો। જે રીતે આવતીકાલે મહિલાઓનો કાર્યક્રમ અહીંયા રહેશે। બીજા પણ અનેક કાર્યક્રમો ખેડૂતો વતી કરવામાં આવશે। આપ જોઈ શકો છો મહિલાઓનું અહીંયા સન્માન પણ થશે। ધરણામાં અમારા કાંકરેજ તાલુકાની અને દિયોદર તાલુકાની હજારો બેન અમને સમર્થન આપવા માટે આવી રહી છે। આવતીકાલે 12 વાગે તમામ બહેનોનો આ ધરણામાં સ્વાગત છે। દાતરડા લઈને બધાને પધારવાનું છે, જેથી કરીને સરકારને ખબર પડે કે જેથી અમને વાવતા આવડે છે તો વાઢતા પણ આવડે છે। એ સૂત્ર સાથે તમામ બહેનોને પધારવા માટે ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ। જે પ્રકારે આપ જોઈ રહ્યા છો આ છેલ્લા કેટલાક સમયથી આ વીજળી મુદ્દે આંદોલન છે અને આ આંદોલન ગઈકાલે પણ જે જુસ્સા સાથે ખેડૂતોએ બતાવ્યું છે એ જ ચોક્કસથી બતાવે છે કે આ આંદોલનમાં ખેડૂતોની જીત થવાની છે। આખરે સરકારે ઝૂકવું પડશે અને 8 કલાક વીજળી આપવી પડશે। આવતીકાલે જે પણ કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં અમરાભાઈ અને નરેશભાઈ આગેવાન તરીકે મહિલાઓનું સન્માન કરશે। સરકાર આપણને 8 કલાક વીજળી આપતી નથી, એના સમર્થનમાં અત્યારે 4 દિવસથી હજારો ખેડૂતો બેઠા છે। એના સમર્થનમાં અમારી બહેનો 2 તાલુકાની બહેનો આવવાની છે, દાતરડા લઈને આવવાની છે। કોઈ પણ ભોગે આપણે 8 કલાક વીજળી વગર ચાલે એવું નથી। એટલે ખરેખર બહેનોને પણ અમે અભિનંદન આપ્યા છે કે ખરેખર અભિનંદન છે।